તો પાદરા નગરપાલિકામાં ભાજપના 11 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 6 અને 7 માં ભાજપની આખી પેનલ બિનહરીફ થઈ છે। વોર્ડ 2 માં રાકેશ રાણા બિનહરીફ થયા તો વોર્ડ 3 માં પારુલબેન દરજી પણ બિનહરીફ થયા છે। અપક્ષ અને કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધું। 13 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। 15 બેઠકો માટે 48 ઉમેદવાર વચ્ચે ખરાખરીનો જંગ। પાદરા ભાજપના પૂર્વ પ્રમુખ દીપેશ પંચાલ પણ બિનહરીફ થયા છે। ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। પાદરા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। તે બદલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ રોજ ફટાકડા ફોડી અને આ ઉમેદવારોને સન્માન કરવામાં આવ્યું છે। પાદરા નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ 11 ઉમેદવારો બિનહરીફ થઈને કોર્પોરેટર થયા છે। એ સૌને ખૂબ ખૂબ અભિનંદન। 28 પૈકી જે 11 જીત્યા છે અને બાકી જે 17 રહ્યા છે એને બી પાદરાની જનતા જંગી બહુમતીથી જીતાડશે એવી આશા અમને છે। પાદરા નગરપાલિકાની ચૂંટણીની અંદર આજે ખરેખર બહુ સારો દિવસ છે। મારા નગરપાલિકાની અંદર 28 ઉમેદવારની અંદર 11 ઉમેદવારો જે બિનહરીફ થયા છે। 11 ઉમેદવારની સામે જે મારા મિત્ર, મારા વડીલોએ જે નગરપાલિકાના વિકાસને ધ્યાનમાં લઈને જે સાથ સહકાર આપ્યો છે, ખરેખર હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું।